હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો આપણે સવારમાં 9:30 થઈ ગયા, આજે નવરા થઈ રહ્યા ને ત્યાં, અને અત્યારે વાગી ગયા છે 10, કારણ કે ફ્રી થઈ દેવાંશને તૈયાર કરીને પાટો મરાવા લઈ ગયા હતા. તો જો હું અત્યારે ફ્રી થઈ ગઈ છું, અને હવે નીચે છે ને માસી ચા પીવા બોલાવે છે, તો ચા પીવા માટે જવાનું છે. અને દેવાંશભાઈને પણ આવું છે. મિશ્રીને છે ને દાદાનો ફોન આવ્યો ને, તો મિશ્રીનું ઘર યાદ આવ્યું છે, તો મારે એને ઘરે પણ મૂકવા જાવી છે. તો ચાલો હવે પેલા ચા પીએ ને પછી પાછા મળવી થોડી વારમાં. તો આપણે જો ચા પીવા માટે જવાનું છે ને દેવાંશને બોલાવા આવ્યો. ચાલ દેવાંશ, ચપ્પલ નથી પહેરવા, નીચે જ જવું છે ને. ક્યાં જવાનું છે? તે તારે પીવાનું છે? હાલો, જો આપણે ચા પીવા માટે નીચે આવી ગયા છે માસીના ઘરે. ના બધા ચા પીવા બે. કોકિલા માસી કાલ આઈસ્ક્રીમ એકલા ખાઈ લીધું ને, કાંઈ વાંધો નહીં. હો, મજા આવી. હા, આંડો ખખડતો હતો. મમ્મી કે કોકિલા માસી જે આઈસ્ક્રીમ બને, મેં કીધું હાથે ન કર્યો, સામે વાળા હાથે ન કર્યો. ભલે ખાઈ નહીં પણ હાથ તો કરાય ને. તો ચાલો આપણે દૂધ પી લેવી ઠરે ને ત્યાં પેલા. કેવું જો તડકા રખડવાનું થાય છે ત્યારે તડકાનું નીકળ્યું છે. ટી-શર્ટ, જીન્સ ટી-શર્ટ લેવા માટે. એમ જો તમારે ક્યાં જાવ છે મારી દીકરી? હે, તડકાનું ઘરે રહેતું હતો. તો જ આપણે અત્યારે છે ટી-શર્ટ લેવું જોવા માટે કહેતા, પણ બહુ ધ્યાનમાં નથી આવ્યું. એટલે હવે જવાનું ઘરે. છોકરા રહેતા નથી એટલે ઘરે વ્યાસ આવી ને. તડકો બહુ લાગે છે, ગરમી એટલી થાય છે. તો ચાલો હવે આપણે ઘરે જઈને પાછા મળીએ. દેવાંશને જો ગેટે રમવાની મજા આવી ગઈ છે. દેવાંશ જાય તું રમવા ઢીંગલી. આય જા ભાઈ રમવા. નહીં, પોલીસ આવી. દાદા ક્યાં બેઠા છે? તો જાને દાદા પાસે જાને. તો આપણે જો બહાર ગયા હતા ને, તો અહીંયા ઘરે હજી નથી પહોંચ્યા. જાય બેસી ગયા છે ગેટે પોરો ખાવા, કારણ કે પવન લીમડા નીચે ટાઢો પવન આવે ને તો બેઠા, પણ પવન જ નથી આવતો. મને તેમ કે પવન આવશે તો અમારે બેઠા છીએ. ઘરે બહુ ગરમી થાય છે. ઘડી છોકરાને રમાડીને બસ ઘરે વહી જઈએ. હું જો અત્યારે ઘરે આવી ગઈ ને, તો મેં ઘરે જોયું ને આપણું બેડરૂમમાં એક મેમ્બર વધી ગયું. હે, આ કોમ્પ્યુટર કેમ આ લઈ નાખ્યું? કોમ્પ્યુટર લાવી નાખ્યું, કામ હોય ને તે ઉપર જવા ના કરી દીધી. આપણું મેમ્બર એક કોમ્પ્યુટર આમાં વધી ગયું આપણા બેડરૂમમાં. હજી હોરવેશ તમને બહુ હવે તે સારું 2 મહિના રોકેશ. ઓકે, હજી પહેલી વાર મને હા પાડીશ. મને કાંઈક થાય. ઈશા વિડીયો દેવા આવે છે, નકર વિડીયો દેવા મળે ને તો બ્લોગ હશો હાથે હકીકત નો સડત વ્લોગ વિડીયો દેવા આવું જ ને. લે પછી હવે છે ને કેવું કરવાનું ખબર છે? રોજ સાંજે દેવા આવીશ. કેમ પૂછો? એક સોહણીયો ગોળો જ ખાવા મળશે. ગોળો ખાવા જવાનું, વિડીયો લઈ રોજ ખવાય. રોજ ખાવા આવીશ. રોજ તમને સાંજે બોલાવીશ. ઓકે, તો હાલો હવે હું જાઉં. શરબત જ પીવું. શરબત પેલા બનાવી દઉં ને. તો હાલો હું શરબત બનાવી આવું. આપણા વિડીયોમાં જે કોઈ નવા હોય સબસ્ક્રાઇબ કરતા રહેજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને આપણે એક મિત્રએ રાધે ફાઉન્ડેશન કરીને ચાલુ કર્યું છે સેવા કરવાનું કામ. તમારાથી બનતી હોય છે સપોર્ટ કરજો. સપોર્ટમાં ખાલી તમે સબસ્ક્રાઇબ કરજો ને તો અમે તમારો સપોર્ટ માનશો. એટલે ભૂલ્યા રાધે ફાઉન્ડેશન સબસ્ક્રાઇબ કરજો. ઓકે, કરી નાખશે. ઓકે, તો ચાલો હવે હું એના માટે શરબત બનાવી દઉં ને પછી હું જાઉં. દેવાંશને સુવડાવીને આવીશું. તો ચાલો હવે પાછા થોડી વારમાં મળીએ. હજી માટે જો મેં એક લોટો ભરીને છે ને શરબત બનાવી દીધું છે ને મારે હાટું ઉખડી લેતી આવી. પછી હું ખાઈને જાઉં ને. હજી ખાઈને જવાનું હોય જો શરબત તો લ્યો નીચે બેસી જાય. જો આ ઉખડી છે બહુ મસ્ત. વરિયાળીને શરબત બનાવી દીધું છે. ચિગમ નહીં, આ ચોકલેટ જેવી ઉખડી છે, બહુ મજા ખાવાની. તમડો ખાવા લાવ વાળું. આપણે ટિફિન ખાધું નથી ને, ટિફિનમાંથી બધું લઈ લેવાનું છે. એવું છે. માણસો હોય કે જ્યાં નોકરી કરે ત્યાં ટિફિન ખાય. હું ઘરે આવીને ખાઉં ટિફિન. મગજ સારું છે ને એટલે મગજ બહુ સારું. આમાં સાઈઝ છે. તો હું હવે જાવ છે. દેલો જાગી જાય ને તો રોહે. ઓકે, મેં તમને કોઈ દી બતાવ્યું નથી. અમારું ટિફિન છે. જો હું ટિફિનમાં હું લઈ જાઉં તમને બતાવું. આમાં કરી છે, આમાં બોળો છે, આમાં ભાખરી છે.
આવું ટિફિન લઈ જાય છે આવું ટિફિન લઈ જાઓ કળી હોતન લાવ્યા છો ઈશા કળી આવી છે ઈશા હું બનાવી દે એટલે હું લઈ કળી દેવાનું છાટું તો લેતી જાઉં થોડી કળી ફૂટી ગઈ. હાલો હું જાઉં છું કેટલા દિવસે 5-6 દિવસે આવી છું હે છોકરો હૂતો તો ને એટલે તડકા ન લાવી નકર લાવો જ તો કાલ વિડીયો દેવા આવીશ ને ત્યાં લેતી આવીશ દેવાંશભાઈ એ દોડ કરે અત્યારે જાગી ગયો હશે એસી છે ને ચાલો હું જાઉં બા હો અજય મને કીધું કે તારો ઘર બહુ મજા આવે છે મેં સારું તો 2 મહિના રોકાઈશ પૂછો તમારા છોકરાને હે તમારે સારું ને તમારે દોડ તો કરવું નહીં શાંતિ કાંઈ તોડફોડ કરે નહીં કાંઈ લેના કાંઈ દેના છોકરા એ તો છોકરા તેને જ કહેવાય ત્યાં હવે ત્યાં ધોમા સકડી કરે છે ચાલો બા હું જાઉં હો. આવજો બા રોકાઈશ હો રોકાઈશ કેમ નહીં હા યો રોકાય જેમ કયો હું તો જાજુ જ રોકાઈશ હો ફોન તો કરતા નથી યાદ આવે છે તો મને કાવડા તો તું ફોન કરી તે વિડીયો કોલ કેવાય ને કરી દે પિંકુ હે બા કરતા એટલે કઈ બધા જાતા સોલ્યુ રોડ સમાય એ બાકી બધા એવા મોટી મળવા દે છે ચાલો હવે હું જાઉં છું બા બહુ મોટું થાય છે હો સારું હાલો તો હું તો જો અત્યારે ઘરે જઈને આવી ગઈ તડકો બહુ હતો નથી જો સા પાણી પીવા જવાનું હતું તો અમે જો સા પાણી પણ પીએ એવા છીએ અને અહીંયા જો પપ્પા પાણીપુરી લઈને આવશે દેવાંશભાઈ ખોલે છે જો પી ગાડી લઈને હું વાગી હતી પપ્પાને જવું પડ્યું રિક્ષામાં માતા વાળી ગયા હતા બોલ એને મને શ્વાસ ચડી ગયો દાદરા ચડી રહી હા ધમણ થઈ ગઈ જો સેન્ડવીચ હોતે લાવ્યા છે તો સેન્ડવીચ ખાવા બેસી ગયા પપ્પા રિક્ષામાં ન્યાઠેઠ ગયા હતા ફોન કરીને જવાય હે ફોન કરીને જવાય હું મેં તો કઈ આવશે ઈસલીને પૂછ્યું ઓલે બેનસીને મને નથી ખબર કઈ આવે તો જાવા પપ્પાને પછી ઉતાવળ જેટલી હોય ને બહુ ઉતાવળ હોય એને એટલે ફટાફટ વયા જાય તારે શું ખાવું છે જો આપણે અત્યારે છે ને મસ્ત મજાના નીચે ગયા હતા ને આવી ગયા છીએ ઉપર ને નીચે આવીને પછી પપ્પા જો પાણી ભરીને લાવ્યા હતા આપણે ખાઈ લીધું હતું અને જો હવે આપણે રસોઈમાં તો આપણે ભૂખ નથી લાગી કારણ કે પાણીપુરી ને એવું ખાઈ લીધું હતું તો થોડુંક મોડેકથી ભૂખ લાગશે તો કાંઈક મેગી બનાવીને ખાઈ લઈશું અને જો અત્યારે રસોઈ બનાવવાની છે રસોઈમાં બનાવવાનું છે શાક રોટલી ને રસ બનાવવાનો છે તો ચાલો ફટાફટ બનાવી નાખી રસ ને રોટલી આપણે જો અત્યારે મસ્ત મજાના જમી કાઢવીને નવરા થઈ ગયા છે એવી અને દેવાંશ ને મમ્મી ને પપ્પા છે ને અત્યારે માસીની ઘરે બેસવા માટે ગયા છે ને દેવાંશ ને હારે લઈ ગયા છે અને હારે તો લઈ ગયા છે ને હવે છે ને મારે તો હવે ગરમી બહુ થાય છે ને હવે નાવું છે મારે તો નાઈને આપણે પાછા સૂઈ જવું છે હવે નીંદર આવે છે અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ચાલો મળીશું કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી રાધે રાધે ને જય શ્રી કૃષ્ણ બાય બાય